નમસ્કાર પરમ ભગવદ પ્રેમી ભક્તજનો, મોક્ષદાયી પુરુષોત્તમ માસની આ અવિરત અને પાવનકારી કથા યાત્રાના 29મા અધ્યાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 28મા અધ્યાયમાં આપણે જોયું કે કેવી રીતે ધર્મદાસે પોતાની નિષ્કામ ભક્તિથી ભગવાનને પ્રસન્ન કર્યા અને વૈકુંઠ પ્રાપ્ત કર્યું। આજે આપણે એવા પડાવ પર છીએ જ્યાં પ્રભુ પોતે પોતાના ભક્તની અંતિમ કસોટી લે છે। શું તમે જાણો છો કે જ્યારે ભગવાન તમારી કસોટી લે ત્યારે તમારે શું કરવું જોઈએ? આજે આ અધ્યાયમાં આપણે એક એવા ભક્તની વાર્તા સાંભળીશું જેણે પોતાની તમામ આશા છોડી દીધી હતી, પણ અંત સમયે તેને પ્રભુના સાક્ષાત્કાર થયા। આ વાર્તા તમને રોમાંચિત કરી દેશે। વિડિયો ઘણો લાંબો અને ઊંડાણપૂર્વકનો છે, માટે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। ઘણા સમય પહેલાની વાત છે। એક નગરમાં નરોત્તમ નામનો એક અત્યંત સાદો અને ભોળો ભક્ત રહેતો હતો। નરોત્તમની ખાસિયત એ હતી કે તેની પાસે દુન્યવી સંપત્તિ શૂન્ય હતી, પણ તેના ચહેરા પર કાયમ પ્રભુની કૃપાનું એક અદ્ભુત તેજ રહેતું। પુરુષોત્તમ માસના 29 દિવસથી તે અત્યંત નિયમ અને નિષ્ઠાથી વ્રત પાળી રહ્યો હતો। લોકો તેની ગરીબાઈ જોઈને મજાક ઉડાવતા, તેને મહેણા મારતા, પણ નરોત્તમ માત્ર હસીને કહેતો, ભાઈ, મારી સંપત્તિ તો મારા પ્રભુ પુરુષોત્તમ છે। તેઓ જે આપશે તે મને સ્વીકાર્ય છે। પુરુષોત્તમ માસના 29મા દિવસે નગરમાં એક મોટી ચોરી થઈ। નગરના શેઠની તિજોરી લૂંટાઈ ગઈ। ભીડમાં ઉભેલા નરોત્તમને ખોટા આરોપમાં સૈનિકોએ પકડી લીધો। નરોત્તમે આજીજી કરી કે, મેં કંઈ નથી કર્યું, હું તો પ્રભુની પૂજામાં લીન હતો। પણ કોઈએ તેની વાત ન સાંભળી। રાજાના સૈનિકોએ તેને ચોર માનીને જેલની અંધારી અને ગંદી કોટડીમાં પૂરી દીધો। નરોત્તમના હાથમાં બેડીઓ હતી, પગમાં સાંકળો હતી, પણ તેના મનમાં માત્ર એક જ ભાવ હતો, પ્રભુની ભક્તિ। જેલની એ કોટડીમાં નરોત્તમ બેઠો બેઠો રડ્યો નહીં। તેણે વિચાર્યું, હે પ્રભુ, કદાચ આ પણ તારી જ ઈચ્છા હશે। આ મારી કસોટી છે કે હું આ સ્થિતિમાં પણ તને ભૂલું છું કે યાદ રાખું છું। તે ત્યાં પણ પ્રભુની પૂજા કરવા લાગ્યો। જેલના સંત્રીઓ તેને મારે, તેને ખાવાનું ન આપે, પણ નરોત્તમના હોઠ પર કાયમ પ્રભુનું નામ હતું। અડધી રાત્રે નરોત્તમ અત્યંત નિર્બળ થઈ ગયો હતો। ભૂખ અને તરસને કારણે તે જમીન પર ઢળી પડ્યો। ત્યારે જ મધ્યરાત્રિએ અચાનક જેલની એ ભયાનક અંધારી કોટડીમાં એક દિવ્ય, શીતળ અને કરોડો સૂર્ય સમાન તેજસ્વી પ્રકાશ ફેલાઈ ગયો। જેલના લોખંડના દરવાજા આપોઆપ ખુલી ગયા અને સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ ત્યાં પ્રગટ થયા। પ્રભુનું સ્વરૂપ એટલું સુંદર હતું કે જેલની ગંદકી પણ દિવ્ય સુગંધથી ભરાઈ ગઈ। પ્રભુએ નરોત્તમને પોતાના ખોળામાં લીધો અને કહ્યું, બેટા નરોત્તમ, તે તારી તમામ કસોટીઓ પાર કરી લીધી છે। દુનિયાએ તને ચોર માન્યો, પણ તારું હૃદય તો સોના જેવું શુદ્ધ છે। ભગવાનના સ્પર્શ માત્રથી નરોત્તમના શરીરના બધા જ ઘા મટી ગયા। પ્રભુએ તેના હાથની બેડીઓ તોડી નાખી। નરોત્તમે પૂછ્યું, હે પ્રભુ, મને આટલી મોટી સજા કેમ મળી? પ્રભુએ સ્મિત સાથે કહ્યું, આ સજા નહોતી, આ તારું કર્મ પૂરું કરવાની તક હતી। હવે તારો સમય બદલાઈ ગયો છે। બીજા દિવસે સવારે જ્યારે સંત્રીઓ જેલમાં આવ્યા, ત્યારે તેઓ ત્યાંનો નજારો જોઈને સ્તબ્ધ થઈ ગયા। ચોર તો ગાયબ હતો અને જેલમાંથી સોનાની સુગંધ આવી રહી હતી। આ વાતની જાણ રાજાને થઈ। રાજા પોતે દોડતો જેલમાં આવ્યો। તેણે જોયું કે નરોત્તમ તો ત્યાં બેસીને પ્રભુનું ધ્યાન કરી રહ્યો હતો। રાજાએ નરોત્તમના ચરણ પકડી લીધા અને માફી માંગી। રાજાએ તેને નગરનો મુખ્ય મંત્રી બનાવ્યો। નરોત્તમે આખા નગરમાં પુરુષોત્તમ માસનું મહાત્મ્ય ફેલાવ્યું। ભક્તજનો, આ અધ્યાય આપણને એ શીખવે છે કે જ્યારે આપણે ભગવાન પર પૂરો ભરોસો રાખીએ છીએ, ત્યારે ભગવાન આપણી કસોટી જરૂર લેશે। પણ જે એ પરીક્ષામાં ટકી જાય છે, તેના જીવનમાં ચમત્કાર થતા વાર લાગતી નથી। તમે કરેલા આખા મહિનાના વ્રતનું ફળ હવે તમને મળવાનો સમય આવી ગયો છે।
પ્રભુ ક્યારેક આપણને દુઃખમાં નાખે છે, પણ એ દુઃખની પાછળ આપણા મોટા સુખની તૈયારી હોય છે. તો પરમ સ્નેહી મિત્રો, આ હતી પુરુષોત્તમ માસના 29મા અધ્યાયની અંતિમ કસોટી અને પ્રભુના સાક્ષાત્કારની અદ્ભુત કથા. હવે આપણે આ પવિત્ર યાત્રાના છેલ્લા અને અંતિમ અધ્યાય 30 તરફ આગળ વધીશું, જે કથાનું ભવ્ય સમાપન કરશે. આ સફર પૂરી થવા આવી છે, માટે આ અંતિમ અધ્યાયને ચૂકશો નહીં. ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મળીશું છેલ્લા અને અંતિમ અધ્યાયમાં. ધન્યવાદ.